જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત. મિત્રો, આગળના વિડીયોમાં આપણે સરવાળા, સમય સંખ્યાઓ પરની પ્રક્રિયાઓ જે થાય છે, પરની જે ક્રિયાઓ થાય છે એની વાત કરી, જેમાં આપણે સરવાળાના ઉદાહરણ, બાદબાકી તેમજ ગુણાકાર, ભાગાકાર વગેરે વિશે સમય સંખ્યાના જે ક્રિયાઓ છે એ સમજ્યા. ગુણાકાર મેં આપણે સમજ્યા કે બે સમય સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે અંશ અને છેદનો અલગ અલગ ગુણાકાર થાય છે અને તેને અંશનો ગુણાકાર અને છેદના ગુણાકારના સ્વરૂપમાં લખાય છે. એ જ રીતે બાદબાકીમાં એક સમય સંખ્યામાંથી બીજી સમય સંખ્યાની બાદ કરવી, એટલે કે સંખ્યાઓ બીજી સંખ્યાની વિરોધી સંખ્યા ઉમેરવી એવું છે. જો એમાં સમાન છેદ ન હોય તો લસાનો ઉપયોગ પણ કરી શકાય કરવામાં આવે છે. તો મિત્રો, આ રીતે આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર તેમજ ભાગાકારમાં સમજ્યા કે એક સમય સંખ્યાને બીજી સમય સંખ્યાથી ભાગાકાર કરવા માટે પહેલી સંખ્યાને બીજી સંખ્યાની વ્યસ્ત સંખ્યા સાથે ગુણવામાં આવે છે. તો આ તમામ નિયમ સમજ્યા બાદ આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રયત્ન કરોના દાખલા જોઈશું તેમજ વધારાના કેટલાક પ્રયત્ન કરોના ઉદાહરણ સમજીશું. તો જોઈએ મિત્રો, પહેલો દાખલો છે. તમારે બધાએ મારી સાથે જ સ્વાધ્યાય પોથીમાં કાર્ય કરવાનું રહેશે. ચાલો જોઈએ. પહેલું છે 19 પંચમાંશ પ્લસ -5 પંચમાંશ. હવે તો કે આ જે દાખલો છે એને આપણે સરવાળાનો નિયમ છે, તો એ સરવાળાના નિયમ બાદ ગણવાનો છે. પરંતુ અહીંયા એક વસ્તુ પોઝિટિવ એ છે કે બંનેના છેદ કેવા છે મિત્રો? તો કે સરખા છે. તો છેદ સરખા કરવાનો પ્રશ્ન તો અહીંયા છે જ નહીં. તો એનો મતલબ કે જે ઉપર સરવાળો આપ્યો છે એ આપણે કરવાનો છે. હવે તમે નિયમ યાદ કરો તો કે પ્લસ અને માઇનસ કેટલા થશે? બરાબર માઇનસ, કારણ કે 19 પ્લસ છે, 7 માઇનસ છે. ભલે નિશાની સરવાળાની છે પરંતુ થશે માઇનસ. તો એનો જવાબ મતલબ કે 19માંથી 7 આપણે શું કરવાના છે? બાદ. પરંતુ જવાબ શેમાં આવશે? ધનમાં. કેમ? કારણ કે 19 છે એ કેવા છે? તો કે 19 જે છે એ ધન છે, એટલે જવાબ પણ ધનમાં આવશે. તો 19માંથી 7 બાદ થાય તો કેટલા વધે છે? 12 પંચમાંશ. તો આપણો જવાબ આવે છે 12 પંચમાંશ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે અંશ મોટો છે અને છેદ નાનો છે. તો હવે શું કરશો મિત્રો? તો અંશ મોટો છે અને છેદ નાનો છે. જોઈ શકો છો કે જે મેં મિશ્રમાં ફેરવી અને આગળ આપણે દશાંશ અપૂર્ણાંકને જે સમજ્યા એમાં આપણે અપૂર્ણાંકની બાબતમાં મિશ્ર, અશુદ્ધ, શુદ્ધ સમજી ગયા છીએ કે કઈ રીતે આપણે એને મિશ્રમાં ફેરવવાની છે. તો મેં મિશ્રમાં ફેરવી તો જવાબ આવે છે 2.2 પંચમાંશ. તો આ જ રીતે તમારે એનો દાખલો ગણવાનો રહેશે. આગળ જોઈએ દાખલા નંબર 2. 7/9 - 2 પંચમાંશ. હવે અહીંયા એક વાત ધ્યાન રાખવાની છે કે ભાઈ અહીંયા બંનેના છેદ કેવા છે? અલગ અલગ છે. એનો મતલબ કે આપણે છેદ સરખા કરવા પડશે. તો આપેલ સંખ્યાના છેદ સરખા કરવા તમે શું કરશો? તો કે 9 અને 5નો ગુસા એટલે કે 45. કેટલો થાય છે એનો ગુસા? 45. સોરી, લસા. મેં ગુસા લખ્યો છે, તમારે લસા લખવાનું છે. તો 9 અને 5નો લસા કેટલો થાય છે? 45. તો હવે એ બંનેનો લસા 45, એનો મતલબ કે નીચેના છેદમાં 45 આવે એ રીતે આપણે ગણતરી કરવાની છે. તો ચાલો જોઈએ. 7/9 છે તો એને છેદમાં કેટલા લાવવાના છે? 45 લાવવાના છે. તો છેદમાં 45 લાવવા માટે શું કરશો? તો છેદમાં 45 લાવવા છે એનો મતલબ એવો થાય છે કે ભાઈ બંનેને એવી સંખ્યા સાથે ગણતરી ગુણાકાર કરીએ કે 45 આવે તો 9 પંચા 45, અને નીચેની જે સંખ્યા સાથે ગણતરી કરો છો એ જ સંખ્યાને ઉપરની સંખ્યા સાથે ગણતરી કરવાની રહેશે. તો હવે જોઈએ. ચાલો જોઈએ બીજી રકમ છે 2 પંચમાંશ
ગુણ્યા કઈ સંખ્યા સાથે ગુણીશું તો કે 9. 9 પંચા 45. ઉપરની સંખ્યાને પણ 9 સાથે ગણીશું. તો બંનેને આપણે ગણતરી કરી અને છેદ સરખા લાવવા પ્રયત્ન કર્યો તો તમે જુઓ છો કે અહીંયા શું આવે છે તો કે જુઓ 7 પંચા 35 અને 9 પંચા 45. બરાબર. હવે વાત કરીએ તો કે 2 ગુણ્યા 9 અને 5 ગુણ્યા 9 તો 9 દુ 18 અને 9 પંચા 45. ચલો નિશાની કઈ હતી બાદબાકીની. તો 35માંથી 18 શું કરવાના છે બાદ કરવાના છે. 35માંથી જ્યારે તમે 18 બાદ કરો છો ત્યારે કેટલા વધે છે 17 છેદમાં 45. તો 7 નવમાંશ માઇનસ 2 પંચમાંશની બાદબાકી કેટલી થાય છે 17 45 પહેલાં આપણે છેદ સરખા કર્યા. એના છેદ સરખા કર્યા બાદ એને માઇનસ કર્યા અને માઇનસ કર્યા બાદ એનો જવાબ આવે છે 17 45. તો આજે આપણે એક દાખલો 2 દાખલા આપણે સમજ્યા. હવે વાત કરીએ આગળ દાખલા નંબર 3. જવાબ શું આવી શકે છે. ગુણાકારનો નિયમ છે તો આપણે ગુણાકારના નિયમના આધારે દાખલો ગણવાનો છે. તો ચાલો જોઈએ રકમ સમજીએ. -9 પંચમાંશ ગુણ્યા -2. તમને આગળ વાત કરી કે ભાઈ બંને જે છે અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા છેદ કોઈ નથી તો નીચે આપણે શું સમજી લેવાનો એક કોમન છે એ આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. કોઈ પણ જગ્યાએ છેદ ન હોય તો 1 મૂકવાનો છે અને જ્યારે દશાંશ અપૂર્ણાંક હોય અને ત્યાં આપણે કાંઈ ગણતરી કરવી હોય તો 0 મૂકતા હતા. હવે આગળ જોઈએ તો વાત કરીએ -6 પંચમાંશ ગુણ્યા -2. બરાબર. હવે તો અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર. તો 6 દુ 12 માઇનસ માઇનસ કેવા થશે મિત્રો પ્લસ એટલે જવાબ આવશે આપણો ધનમાં અને 5 એકા 5 તો જવાબ આવે છે 12 પંચમાંશ. ચિહ્ન ખાસ ધ્યાન રાખવાનું છે. માઇનસ માઇનસ બરાબર પ્લસ 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 બરાબર પ્લસ માઇનસ પ્લસ બરાબર માઇનસ માઇનસ પ્લસ માઇનસ બરાબર પણ માઇનસ. આ 4 ચિહ્નો જો યાદ રહેશે તો જ દાખલો તમને કોઈ પણ દાખલા હશે ગણિતના ઇઝીલી આવડશે. ચલો આગળ જોઈએ દાખલા નંબર આગળ સમજીએ. હવે 2/3 ગુણ્યા -5 નવમાંશ. હવે જોઈએ તો કે 2/3 ગુણ્યા -5 નવમાંશ છે. તો આ દાખલાને કઈ રીતે તમે સમજશો તો 2 ગુણ્યા -5 જે છે મિત્રો તો 2 ગુણ્યા -5. ચલો જોઈએ ગુણાકારનો નિયમ છે. આગળ વાત કરી કે ભાઈ અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે ગુણાકાર. તો જુઓ પહેલું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ 2 અને -5 પ્લસ માઇનસ બરાબર માઇનસ. બરાબર ને. તો 5 દુ કેટલા થશે 10. તો 10 કેવા આવશે માઇનસ છેદમાં 3 નવા 27. તો આ આપણો શું છે જવાબ છે કે જે દાખલો આપણે ગણ્યો છે તો છેદનો છેદ સાથે ગુણાકાર અંશનો અંશ સાથે ગુણાકાર. તો આપણો જવાબ આવે છે -10 27. દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્વાધ્યાય પોથીમાં મારી સાથે ગણતરી કરતા જવાનું છે અને લખતા જવાનું છે. હવે જોઈએ આપણે મિત્રો વધારાના કેટલાક ઉદાહરણ જે આ પ્રયત્ન કરોમાં છે એમાં જ લાગુ પડે છે. તો જોઈએ આપણે થોડાક વધારાના ઉદાહરણ. હવે જુઓ અહીંયા સરવાળાનો નિયમ છે. તો સરવાળાના નિયમમાં શું કરશો તો કે -13 પ્લસ -13 સપ્તમાંશ પ્લસ 6 સપ્તમાંશ બંનેના છેદ સરખા છે. એનો મતલબ થાય છે કે ભાઈ બંનેના છેદ સરખા છે તો આપણે છેદ સરખા કરવાના થતા નથી. તો સીધી ગણતરી કરીશું. તો -13 પ્લસ 6 એટલે કે 13 જે છે તમે જુઓ માઇનસ અને 6 કેવા છે 13 માઇનસ છે જ્યારે 6 પ્લસ છે તો ચિહ્ન આવશે માઇનસ. તો 13માંથી 6ને શું કરવાના છે બાદ કરવાના છે. જવાબ પણ માઇનસમાં જ રહેશે. કેમ
કારણ કે મોટી સંખ્યા માઇનસ છે, તો મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય એ જ ચિહ્ન આપણે મૂકવાનું છે. તો ચાલો જોઈએ. -13 સપ્તમાંશ છે, તો 13માંથી 6 બાદ કરો તો કેટલા વધે છે? -7 વધે છે. તો જવાબ આવશે -7 સપ્તમાંશ. કેમ સપ્તમાંશ? કારણ કે બંનેના છેદ સરખા છે, તો આપણે છેદ સરખા કરવાના થતા નથી. હવે આગળ જોઈએ. દાખલા નંબર બીજો જોઈએ. એમાં છે -5 ષષ્ઠમાંશ પ્લસ -3 11 મિત્રો આનો ગુસ્સા આપણે શોધવો પડશે. કેમ? કારણ કે બંનેના છેદ કેવા છે? અલગ અલગ છે. તમે ગુસ્સા કે લસા કોઈ પણ એક વસ્તુ શોધી શકો છો. બરાબર? તો ચલો જોઈએ. બંનેનો ગુસ્સા આવશે 66, 11 6 66. હવે તો કે -5 સપ્તમાંશ પ્લસ -3 11 બંનેની એવી સંખ્યા સાથે ગણતરી કરવાની છે કે આપણને એનો જવાબ બંનેના છેદ સરખા બને, એટલે કે 66 મળે. તો તમે જુઓ છો કે ભાઈ આને 11 સાથે ગણતરી કરી, -5 સપ્તમાંશ ગુણ્યા 11 અને અહીંયા પણ 6 સાથે ગણતરી કરી, તો શું જવાબ મળે છે? -5 66 પ્લસ -11 66. એનો મતલબ થાય છે કે બંનેના છેદ આપણે સરખા કર્યા છે. હવે માઇનસ માઇનસ, ચલો ચિહ્ન તમે હવે સમજી ગયા છો. માઇનસ માઇનસ પ્લસ, તો બંનેને શું કરશો? સરવાળો થશે. તો કેટલો થશે? 55 ને 18 73. તો એનો જવાબ આવશે -73 66. કેમ માઇનસ? કારણ કે મોટી સંખ્યા આગળ માઇનસનું ચિહ્ન છે. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ છેદ કરતાં અંશ મોટો છે. એનો મતલબ થાય છે કે તમારે એને મિશ્રમાં ફેરવવાનું છે. જ્યારે તમે એને મિશ્રમાં ફેરવો છો ત્યારે આ રીતે એને ફેરવવાનું થશે. મિશ્રમાં ફેરવો ત્યારે આ જવાબ આપણને મળે છે. આગળ સમજીએ તો કે વિરોધી ઘટકો આપ્યા છે, એનો શું અર્થ થાય છે? તમને -3 નવમાંશ છે, તો એનો વિરોધી સંખ્યા કઈ થશે? 3 નવમાંશ. એ જ રીતે -9 11 વિરોધી ઘટક 9 11. 5 સપ્તમાંશનો વિરોધી ઘટક -5 સપ્તમાંશ થશે. તો આપણે આ જ રીતે વિરોધી ઘટક પણ સમજ્યા કે માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ, એ એનો વિરોધી ઘટક છે. આગળ વાત કરીએ. દાખલા નંબર ગુણાકારના નિયમના આધારે એક દાખલો છે, તો એ આપણે હવે સમજીએ કે -3 પંચમાંશ ગુણ્યા 7. ચલો જોઈએ. તો મેં આગળ પણ તમને સમજાવ્યું કે ભાઈ જે ગુણાકાર છે કે અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર થાય છે. તો જ્યારે અંશનો અંશ સાથે ગુણાકાર થાય છે તો તમે શું કરો છો? તો કે જે બે અંશ છે એનો ગુણાકાર આપણે ઇઝીલી કરીએ છીએ, પરંતુ છેદનો છેદ સાથે તો નીચે કોઈ નથી, તો આપણે 1 મૂકવાનો છે. 3 સિક્કા તમે જુઓ છો કે ભાઈ -3 ગુણ્યા 7 છેદમાં 5 ગુણ્યા 1 મૂકી શકો છો. જો મૂકવો હોય તો, ન મૂકો તો પણ એની કોઈ કિંમત છે નહીં, આપણે સમજવા માટે 1 મૂકીએ છીએ. હવે બંનેનો ગુણાકાર આપણે કરીએ છીએ તો શું જવાબ મળે છે? તો -7 તરી 21. તો જવાબ આવશે -21 ગુણ્યા 5. તો આ આપણો જવાબ છે. તમે આ જ રીતે દાખલા સરળતાથી સમજી શકો છો. છેલ્લો દાખલો આપણે સમજીએ. ગુણાકારનો નિયમ છે, જેમાં બંનેમાં અંશ અને બંને છેદ આપેલા છે. તો જોઈએ આપણે અંશ અને છેદમાં ગણતરી કરવાની રહેશે. તો -3 ચતુર્થાંશ ગુણ્યા 1 સપ્તમાંશ, બરાબર. હવે જોઈએ આગળ, તો બંનેનો ગુણાકાર કરો. તો -3 ગુણ્યા 1 4 ગુણ્યા 7. ચલો 3 એકા -3, 7 ચોક 28. તો આ આપણો જવાબ છે. મિત્રો પ્રયત્ન કરોના દાખલા સાથે સાથે આપણે વધારાના દાખલા પણ સમજ્યા. તો તમારે આજે મેં વધારાના દાખલા કરાવ્યા છે, તમે જે વ્યાખ્યા લખો છો એ વ્યાખ્યા
જે લખો છો એમાં દાખલાની રકમ લખવાની છે અને પછી જાતે પ્રયત્ન કરવાનો રહેશે, જેથી તમે સમજી શકો કે તમને કેટલા દાખલા આવડે છે, તમે સરળતાથી એના ગણતરી કરી શકો. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.